ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટી એટલે કે IFSA ખાતે વૈશ્વિક બેન્કિંગ ટ્રાન્ઝેક્શન ટૂંક સમયમાં $100 બિલિયન સુધી પહોંચી જશે। આ આંકડો ક્યારે બમણો થશે, હાલમાં કેટલી કંપનીઓ કાર્યરત છે, આ અંગે સંવાદદાતા કેતન જોશીએ આજે ગિફ્ટ સિટીમાં આયોજિત બીજા ઇન્ટરનેશનલ બેન્કિંગ ફોરમમાં આ મુદ્દાઓ પર IFSCAના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સાથે ખાસ વાતચીત કરી। આવો જોઈએ। અત્યારે આપણી સાથે છે સર, સ્વાગત છે CNBC બજારમાં। ખાસ કરીને ગિફ્ટ સિટીમાં બેન્કિંગ સેક્ટરનું પદાર્પણ જોઈએ તો અત્યારે શું સ્થિતિ છે અને આગામી 3 વર્ષમાં આપણે ક્યાં જોઈ રહ્યા છીએ? આપણે ગિફ્ટ સિટી હંમેશા જોઈ રહ્યા છે કે ઇન્ડિયાનું પોતાનું ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર છે। હવે જેમાં તમે બેન્કિંગ ઇકોસિસ્ટમ જોઈએ તો આપણે ત્યાં ઓલમોસ્ટ 35 બેંક્સ આવી છે, એમાંથી 18 બેંક ફોરેન છે અને 17 બેંક ઇન્ડિયન બેંક છે। આ લોકો એઝ એન ઇન્ટરનેશનલ બેન્કિંગ યુનિટ, એઝ એન ઓફશોર બેન્કિંગ યુનિટ તરીકે ઓપરેટ કરે છે અને આનો બિઝનેસ ઓલમોસ્ટ $94 બિલિયન બેન્કિંગ એસેટ સાઇઝનો થયો છે, જે ઇન્ડિયામાં ઘણું બધું એનું ઓલમોસ્ટ 75% લેન્ડિંગ ઇન્ડિયામાં થયું છે અને 25% જેટલું બહાર લેન્ડિંગ થયું છે। સો બેન્કિંગનો ગ્રોથ ગિફ્ટ સિટીમાં ખાસો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને કંપનીની વાત કરીએ તો કેટલું કંપનીનું રજિસ્ટ્રેશન છે અને 3 વર્ષમાં બેન્કો અને કંપનીઓનું હોરાઇઝન તમે શું ટાર્ગેટ રાખ્યું છે? કંપનીમાં અમે ઓલમોસ્ટ 1000 રજિસ્ટ્રેશન્સ કર્યા છે ઇન ધ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સેન્ટરમાં અને આગળના 3 થી 5 વર્ષમાં આ નંબર્સ ઇઝીલી જેમ ગ્રોથ થઈ રહ્યો છે, લાસ્ટ 5 યર્સમાં અમે ઓલમોસ્ટ 100 કંપનીના રજિસ્ટ્રેશનથી 1000 પહોંચ્યા છે 5 વર્ષમાં, તો બીજા 3 વર્ષમાં પણ તમે ઇઝીલી 30-40% ગ્રોથ માની શકો છો। અને બેન્કિંગની એસેટ સાઇઝ અરાઉન્ડ $94 બિલિયન છે, જે હવે ઓલમોસ્ટ $100 બિલિયન ટચ થવા આવી છે। જે રીતે ઇન્ડિયાની ફાઇનાન્સિંગ રિક્વાયરમેન્ટ છે એ રીતે એવું લાગે છે કે અહીંયાથી ગિફ્ટથી ઇઝીલી અહીંયાથી ડબલ થઈ શકે છે।